જૂનાગઢના માલીડા અને નવા વાઘડિયામાં ફેર મતદાન વિસાવદર પેટા ચૂંટણીમાં બોગસ મતદાનની ફરિયાદ ઉઠી હતી અને સરકારી કર્મીના રિપોર્ટ બાદ ચૂંટણી પંચનો ફેર મતદાનનો નિર્ણય બીજી વખત મતદાન કરતા મતદારો દુઃખી થયા છે। અમારા ગામની આબરૂ ગઈ છે તેવું મતદારો મત વ્યક્ત કરી રહ્યા છે। માલીડાના 86 નંબરના બૂથ પર કુલ 628 મતદારો છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન 19 તારીખે પૂર્ણ થયા બાદ રાજકીય પાર્ટીઓ દ્વારા બોગસ મતદાનની ફરિયાદો થતા ફરી આજે છે તે માલીડા અને નવા વાઘણિયામાં ફેર મતદાન થવા જેવું છે। આ બૂથ છે હું આપને બતાવી રહ્યો છું તે માલીડાનું બૂથ છે કે ત્યાં ટોટલ છે તે 628 મતદારો છે ને બૂથ નંબર 86 છે। આ જે મતદાન મથક ઉપર છે તેની અંદર સવારે 7 થી લઈ અને સાંજના 6 સુધી છે તે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તેવી જ રીતે નવા વાઘણિયા ગામે પણ ફેર મતદાનનો જે ચૂંટણી પંચ દ્વારા જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમાં પણ નવા વાઘણિયામાં પણ આજે સવારથી 7 વાગ્યાથી લઈને સાંજના 6 સુધી ફેર મતદાન થવામાં જશે। અત્યારે જ્યારે આ માલીડાના બૂથની અંદર તમામ પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈ અને તમામ જે સ્ટાફ છે તે હાજર થઈ ગયો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં સવારે 7 વાગ્યે ફરી મતદાન શરૂ થશે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, માલીડા। ભેસાણના માલીડા અને જે નવા વાઘણિયામાં છે ત્યાં આજે ફેર મતદાન યોજાયું છે। ત્યારે આપણી સાથે છે જેને ફરી મતદાન કર્યું છે તેની સાથે વાત કરીએ કે તેને આજે ફરી મતદાન કર્યું છે। 19 તારીખે મતદાન કર્યા બાદ આજે ફરી તેણે મતદાન કર્યું છે। કાકા, આપના નામ સાથે ફરી મતદાન, શું આપનું નામ? મારું નામ ધીરુભાઈ પથ્થુભાઈ પંચાસરા, મારું ગામ માલીડા। અમે 19 તારીખે મતદાન કર્યું હતું, પછી ફરી આ પાછું મતદાન કરવા, પણ અમારી ગામની કિંમત શું? કેવું લાગે છે આજે ફરી મતદાન? ફરી મતદાનમાં અમને ગમતું નથી, છતાંય અમારે આ કરવું પડે। તો જે રીતે મતદારો છે તે કહી રહ્યા છે કે હજી તો 2 દિવસ પહેલા મતદાન કર્યું હતું, ત્યારે આજે ફરી મતદાન કર્યું છે। તેને લઈને ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક એવું કહેવાનું છે, મતદારોમાં કહેવાનું છે કે અમને ગમતું નથી, પણ આ જે રીતે ફેર મતદાનનો નિર્ણય લેવાયો છે તેને લઈને આજે ફરી મતદાન કરવું પડ્યું છે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, માલીડા।